ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો ઘૂઘરા આટલા ભર્યા છે, આટલા તરવાના બાકી છે હજુ. અને આ બધું માવોને એવું તૈયાર કરેલું, અને આ દાળ પલાળવાની હજુ પીસવાની બાકી છે. અને દક્ષુભાઈ માટે રોટલીનો લોટ પડ્યો હતો ને, માવો થોડો વધે તો એના માટે સમોસા બનાવી દીધા. દક્ષુભાઈ માટે રોટલીના લોટના, ઘઉંના લોટના. એટલે દક્ષુ અત્યારે નાસ્તો કરી લે, એટલે એના માટે બનાવ્યા. દક્ષુ નાસ્તા માટે લાલ થઈ ગયા વિડીયો ઉતારવાના ચક્કરમાં. જો મસ્ત બને. અને ઘૂઘરા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારના વાગી ગયા છે 8:15. એક બાજુ ઘૂઘરા તળાશી, એક બાજુ તરવાના બાકી છે, એક બાજુ દાળ વડાનું દળવાનું બાકી છે. 8:15 થઈ ગયા છે. અને દક્ષુભાઈને આવવા ગયા છે. દક્ષુભાઈનો નાસ્તો તૈયાર થઈ ગયો. સાહેબ મોહનને મૂકવા ગયા. અને હું ઘૂઘરાની તૈયારીઓ કરું છું. જો ઘૂઘરા બનાવે, દાળ વડા પૌવા બનાવે, અને દાળ વડાનું તૈયાર કરી, ખીરું બધું કમ્પ્લીટ કરી, અને પછી ના પેલું ઘરનું કામ કરવાનું બાકી રહેશે. પછી પાછું ઘરનું કામ કરે એટલે ચાલુ જ રહેશે. માગવાવાળા છોકરાએ તેમને આપી દઈએ ને થોડુંક. અરે પડ્યું હજુ ગરમ ગરમ બનાવેલું, પડી તો નહીં, ગરમ બનાવેલું પણ આલી દઈએ ને એમને. રોટલો પડ્યો તો તે અત્યારે વઘાર્યો છે. તેને ગરમ ગરમ આપીએ ને તો રોટલી છે તે ખાઈ લો ને બિચારા છોકરો. એ હજુ તો સિગરેટ જેટલા છે એટલાથી આવે છે. હજુ તો ડીસોળી આલી દે લઈને ખુશ થઈ જાય બિચારી. અને એક હોય તો છોકરો હે, આપણો પડે ને એના કરતાં છોકરો હોય તો સારું ને. અમે ખાવાનો ટાઈમ થઈ જતો ને, જો અમારા તો હજુ ખાવાવાળા આવ્યા નહીં હો. આ તો મેં વઘારીને મૂક્યો ને હાલ જ, તે મને ટવકો સંભળાણ્યો. તો જો આ વઘારેલો, તેમાંથી થોડો આલ્યો એમ નહીં. કોઈ એક હોય ને બિચારો. અત્યારે શિયાળામાં તો બધાને ભૂખ લાગે એટલે. અને જો રોટલો વઘાર્યો, શાક કર્યું, અને લોટ બાંધીને મૂક્યો છે. મિક્સ શાક કરીએ બધું. અને જે વાસણ ગોઠવતી હતી એનો ટવકો આવ્યો તે પછી હાલવા જાય. કુકરમાં તો કશું નહીં, કુકર તો ખાલી ઘસી મૂકી હતું ને તે ગોઠવવાનું હતું. ના વાસણ જો સાસ બનાવી. બપોરનો વાગી ગયો છે 1. હજુ અમારે ખાવાવાળા આવ્યા નહીં. હજુ ખાવાવાળા તો ક્યારે આવશે ખબર નથી. હજુ મારા પોતા બાકી છે, એ આવશે તાણે રોટલી થશે ને પછી રોટલી કરે ને પછી એરાએ ખાઈને જશે. શાક બનાવ્યું ને તો બધું બનાવી જ છે, પણ હજુ ખાવાવાળા નહીં આવ્યા. એટલે 1 ને 11 12 થઈ, હજુ આવ્યા નહીં. અને એક બાજુ જો મશીન ચાલુ છે કપડાનું, મશીન ધોવાય છે કપડાં. પોતા બાકી છે હજુ તો. અને હવે જોઈએ ચાળા આવીશી. પહેલાં ના હોય તો પહેલાં પોતું કરે કરી દો, એ આવીએ પહેલાં. અને પછી આવી એટલે રોટલી કરી દે. રસોડામાં એટલું બાકી રાખીએ પોતું કરવાનું, અને પછી રોટલી કરે પહેલાં પોતું કરી દઉં. હજુ તો કપડાં એ ધોવા છે. કપડામાં હજુ તો 22 મિનિટ બોલે છે, એટલે અડધો પોણો કલાક સાચો હજુ એ, એટલે 1:30 વાગશે કપડામાં. એટલે સારું, ચલો પોતું કરી દઈએ પહેલાં. જો બપોરના 2:30 વાગે ને કોઈ છે અમારી સોસાયટી. 2:30 વાગે કોઈ બહાર નહીં, એકદમ ખાલી ખાલી આખી સોસાયટી. આખી સોસાયટી ખાલી, કોઈ માણસ દેખાય. બપોરના 2:30 પોણા 3 વાગે, અને હું હજુ તો કામ કરું છું. કોઈ નહીં. આપણે હોદના 5 વાગશે ને એટલે પાછા બધા આવી જશે. 2:30 વાગે નવરી થઈ. હવે કામ કરીને દક્ષુને બધા ખાઈને ગયા. અને હા પવન આવ્યો. દક્ષુને બધા ખાઈને ગયા અને કામ કરીને હવે નવરી થઈશું. હવે બધું કામ કરી દીધું, નવરી થઈ જશે. સાહેબ તો આવ્યા નહીં ખાવા. 2:30 પોણા 3 થયા તો હજુ ખાવા આવ્યા નહીં સાહેબ. હવે 4 આવી ખબર નહીં હોય. આવું કામકાજ છે અમારે તો. પછી અત્યારે આવશે સાહેબ. હું બહાર ઓટલો બેઠી, હજુ માથું ઓળાવાનું બાકી છે, તે માથું ઓળાવી દઉં.
પછી સાહેબ આવી એટલે ખાવા દઈએ. તગડી સાહેબની રાહ જોવાની હવે આપણો. ચલા સવારે 5 વાગ્યાના ઉઠીએ તે બપોરના 3 વાગે. 3 વાગ્યા હજુ તો સાહેબ આવશે તાણે ખાઈશું, નવરા થઈશું, પછી આડા પડીશું. અને પછી હોદની વેળાનું પાછું ચાલુ, કપડાં વાળવાનો, વાસણ ગોઠવાનો, ચા બનાવવાનો, દહીણો કરવાનો તો દહીણો કરવાનો, ચોખા સાફ કરવાના તો ચોખા સાફ કરવાના, ગમે તે કોકના કોક કામ હોય જ હોદની વેળાનું. એટલે એવું ચાલુ જ રહે. આખો દાડો ઈમોમાં જતો રહે. ચટણીઓ બનાવવાની, હા કરવાનું, તે કરવાનું, ઈમોમાં આખો દાડો જતો રહે. મારે તો જો બહાર જવું હોય તો છે રીતે જવાય હવે, કારણ કે બધું હું જઉં તો બધું ઊભું રહે, એટલે મારે તો જો બહાર ના જવાય હવે. એટલે સારું, ચલો માથું ઓળાવી દઈએ પહેલાં. થાક તો લાગ્યો પણ માથું ઓળાવી દઈએ. સાહેબ હવે આયા. કેટલા વાગ્યા? 3 વાગ્યા આયા. પાછા સલામ કરતાં કરતાં આવી. જો નાટક કરતાં કરતાં આવે છે. થાક નહીં લાગે? થાક ઉતરી જાય. જય શિયાળા, જય બજરંગ. બધા મજામાં છો ને મિત્રો? સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. કેટલા ફ્રેશ એ બોલા. સવારે 5 વાગ્યાના ઉઠે તો ના કર્યું હોય તો કરો, અને તમારા મિત્રો પાસે પણ સબસ્ક્રાઇબ અમારી ચેનલને કરાવી અને સહકાર આપો. એ બદલ અમારો ખૂબ ખૂબ આભાર છે. જો સવારે 5 વાગ્યાના ઉઠ્યા તો એ ફ્રેશ ને, થાક્યા હોય તો ફ્રેશ નહીં? ફ્રેશ તો મન મગજ ઉપર જાય, મન ઉપર જાય. સાચી વાત. થાક પછી ચિંતા, બધું મગજના રોગો છે. શારીરિક રોગો નથી, એમાં જવા જવા કઈ થતું જ નહીં, એટલે પતી જાય વાત પૂરી. કશું ના થાય. સારું સારું, હાથ પગ ધોઈ દે, હેડો ખાઈ લઈએ. હા, ખાઈ લઈએ. તમે દવા ગળી? દવા ગળું છું હું. હેડો તાણ. હા હેડો. જો સાહેબ 3 વાગ્યા આયા. યુવાની ચિંતા નહીં કરતા, મારી ચિંતા કરે કે દવા ગળી ના ગળી. મારો પરમદાર ચોથા દાર રિપોર્ટ કરાવ્યા હતા ને, તે રિપોર્ટોમાં ખબરડામાં બહુ દુખાતું હતું. તે રિપોર્ટો બધા કરાયા હતા. તે રિપોર્ટોમાં બીજું તો કોઈ આવ્યું નહીં, પણ ખાલી લોહીની ટકાવારી ઓછી છે એટલું આવ્યું છે. એટલે તમે કોઈક દવા ગળી ના ગળી, એટલે લોહીની ટકાવારી આપણી 10%. એટલે દવાનું તમે પૂછતા હતા મને, કતી દવા ગળી કે ના ગળી. 10% લોહી છે શરીરમાં. ચંદ્ર કેટલો મસ્ત દેખાયા. અને આજ પાછી હેડી બગીચામાં. આજ પાછી પેલી બાજુ જ રોડ રહે ને, પથિકા જાય. એ રહે ને, એ રોડ પથિકા બાજુ જાય. અને આ બાજુ જો અમારે બગીચા જવાનું. અને આ બાજુ રહ્યો ને પેલો વરંડો રહ્યો ને, એ વરંડા પેલી બાજુ રહ્યો ને, એ ચ3નો રોડ, એટલે ચ3નું સર્કલ આવી જાય. અને આ બાજુ અમારી સોસાયટી છે આ બધી. અને હું બગીચામાં હેડી 6 વાગે થોડો ઓટો મારી આવું, ફ્રેશ થઈ જાઉં. ઊંઘીને ઉઠીને એટલે થોડું ફ્રેશ થઈ જાઉં ને, એટલે ઓટો મારવા હેડી. અંધાર તો થઈએ જીવ. અંધારથી તો આ છોકરા રમે બધા. છોકરાને મજા આવી જાય. એના બાજુ જો અંધારું થઈ ગયું બગીચામાં, તો એના બધા છોકરા રમી. અને હું ઓટો મારું બગીચામાં, એક ઓટો મારી દઉં એટલે ફ્રેશ થઈ જવાય ને, એટલે ઓટો મારું છું. એ બધા છોકરાને મજા છે કે સિટીમાં છોકરા ના રમી. જો સિટીમાં છોકરા બધા ભેગા થઈને રમી છે, રોજ હોજ પડે એટલે રમી બધા. જો લાઈટ ચાલુ છે ઉપરની, છોકરા રમી. લાઈટ તો ઝબકારા મારો, છોકરા જોડે રમી. લાઈટ તો જો આ પાછું ઝાડ આવી ગયું. આ મારી સોસાયટી છે અને ઝાડ. આ મારી સોસાયટી. બગીચામાં તો અંધારું થઈ ગયું. હું બેસીશું પણ આખો રાઉન્ડ મારીને આવી, અને હવે અંધારું થઈ ગયું. પણ થોડી વાર બોકડા પર બેવું, થાક લાગ્યો હતો તે. અને પછી જવું ગયા.
છોકરાઓ રમી બધા આમ અંધારું થઈ ગયું પાછળ નહીં અમારી સોસાયટી અને આટલો બગીચો છે સારું ચલો હવે ઘેર જઈએ દાડો તો હાથમાં એ જો ને દાડો ચેવો હાથમાં સંધ્યા ચેવું ખીલી મસ્ત મસ્ત સંધ્યા ખીલી કેવું લાલ લાલ લાગે છે બધું સંધ્યા ખીલી ને તે હવાસો જેવું થઈ છે હવાસો સાડાસો જેવું હવાસો જ થયા છે સાડાસો તો નહીં થયો છોકરા બધા રમી એના બાજુ તો બધું અંધારું અંધારું થોડું ઘણું અજવાળું છે જો ચંદ્રમાં બગીચામાંથી ચંદ્રમાં દેખું કેવું મસ્ત ખીલ્યો ને અને આ બધું હેડ હવે જઈએ ગલી ગુચ્ચીઓ સી અંધારું થઈ ગયું બહાર તો જો અમારી સોસાયટી અને આ મારું ઘર બગીચામાં તો ઓટા માર્યા હવે થોડા અહીંયા ઓટા મારી દઈએ થોડા 15 જેવા મારે બધાની વાર કારણ કે અંધાર થઈ ગયું તો કપડાં બધું વાળવાનું બાકી છે તો હજી તો કપડાં થોડા ઘણા કદાચ દેખાતા હોય તો કપડાં હુકવેલા છે થોડાક લીધો છે થોડા હુકવવાના બાકી છે હુકવેલા વાળવાના બાકી છે એટલે થોડા વાટા મારીએ ને પછી કપડાં લઈને અંદર જઈને વાળી કાઢીએ હજુ બધું કામ બાકી છે અંધાર થઈ જઈને કપડાં તો હજુ હુકવાય છે સંધ્યા ટાઈમ થઈ જઈને કપડાં મારા હુકવાય છે ઘરમાં તો ઊંઘી હતી ને એમને મૂકીને અહીંયા સાહેબ ઊંઘ્યા હતા અને હું ઊંઘી હતી એમને મૂકીને જતી રહેતી બગીચામાં થોડી વાર કીધું બગીચામાં ઓટો મારે એમને બીજા ઓઢે લાવી અને મૂકીને જતી રહેતી અને રસોડામાં તો જો ઘડિયાળમાં વાગી ગયા છે લાઈટ કરવું 129 આજે 12 હજુ તો રસોઈ તો કરવાની બાકી ચા બનાવ્યો ને ચા પીને જઈ હતી બપોરના સાહેબના ખાધાના વાસણ આખો દાડો ખુરશીમાં નંખીને જઈ હતી હું થોડા લીધો હતા ને એ ખુરશીમાં નંખી દીધો હતો વાળ્યા વગર અને પેલા તો હજુ કોઈ છી કશું કેવું નહીં જો આટલા વાગે આવીને બેસી જાય એક હોય બેઠ્યા હોય કોઈ दोस्तों कैसे हो બસ આટલું જ કહેવું તું મને आगे बुला दीजिए हम बोलूँगा आवाज मुंह में दे बोलो कुछ जवाब दो आगे पीछे जवाब दो પાટી જીવન ગરીબ માણસ છે નહીં પૈસા मारे फटी गया એ 1200 જો ઘડિયાળમાં કેટલા વાગ્યા હજુ મારું પાર્લરવાળા આવ્યા નહીં હો ખાવાનું બાકી છે જો હજુ તારું વધીને મૂક્યું જો આટલો વાસણ ઘસી કાઢ્યો અને હજુ તો રસોઈ તો બાકી કરીને મૂકી દીધી પણ હજુ ખાવાવાળા નહીં આજે એક બાધા હતી ને એ બાધા પૂરી કરી જો દીવા કર્યા બાધા હતી એક ત્યાં જ બાધા પૂરી કરીશ અમે અને ખાવાવાળા તો હજુ આવ્યા નહીં આવું નવું કામકાજ છે બધું અમારું ઘડિયાળમાં જે 9:30 થયા હજુ તમે ચાણા ખાઈશું ને ચાણા વાસણ ઘસે ચાણા બધું પતાય હું એવું ને એવું ચાલુ રહેશે બધું મારો આખો દાડો રાતના 10:30 વાગે અમને જપ નહીં પેલું શાક લાવે ને તેવો શાક ગોઠવી અમને જપ નહીં નહીં બ્રિજ પસાડો એટલે તૂટી સારું જાય
એટલે રવૈયો પડ્યો તો બગાડો. થોડો જ પડે બહુ નહીં. જો શાક લાવેલું બધું પડ્યું અને બીજું ગોઠવી હવે રાતના કેટલા વાગ્યા? જે વાગ્યા 10, 10:30. વાગ્યા બધા સિવિલ ભેગા થઈ. બધું કરી છે. પતિઓ પતિ તમાર પતિ જય માતા જય માતા જય માતા જય બજરંગ જય માતુ ઊંઘી જો રાતના 10, 10:30 થયા. આખી જિંદગી કોઈ ઊંઘ જ કાઢવાની યાર. એટલે એનો મતલબ એમ કે તમે આખી જિંદગી ઊંઘમાં જ કાઢી શકો ને. વાખો હરખું બધું. ચલો આજના માટે આટલું જ. મારો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે, નવી શરૂઆત માટે. ચલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.